બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના નાઈ સમાજના સામાજિક આગેવાનોનું એક મહાસંમેલન 29 જાન્યુઆરીના રોજ ઢીમા ખાતે યોજાયું હતું. ધરણીધર ભગવાન મંદિર પાસે આવેલા સેનજી મહારાજની ધર્મશાળા ખાતે આયોજિત આ બેઠકમાં થરાદ, વાવ અને સમગ્ર જિલ્લાના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ તાલુકા નાઈ સમાજના પ્રમુખ અને રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાતના પ્રમુખ આંબાભાઈ સોલંકીએ આ માહિતી આપી હતી. સંમેલનનો મુખ્ય એજન્ડા સમાજના પ્રચલિત બંધારણમાં સમયાનુકૂળ સુધારા કરવા માટેનો છે. સામાજિક આગેવાનોના મતે સમાજની એકતા અને શિસ્ત જાળવવા માટે બંધારણનું શુદ્ધિકરણ કરી તેની કડક અમલવારી કરવાની અનિવાર્ય છે. આ ફેરફારો દ્વારા સામાજિક કુરિવાજો પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બેઠક દરમિયાન સમાજમાં શિક્ષણના નીચા સ્તર અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. દરેક યુવાન અને બાળક ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સમાજને ખોખલો કરી રહેલા વ્યસનોમાંથી મુક્તિ અપાવવા અને અંધશ્રદ્ધાના અંધકારમાંથી બહાર લાવી વૈજ્ઞાનિક અભિગમ સાથે સાચી શ્રદ્ધા તરફ વાળવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક બેઠકમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સામાજિક અગ્રણીઓએ સમાજને તંદુરસ્ત અને ગૌરવશાળી બનાવવા માટે આ મંથનમાં દરેકની હાજરી આપી હતી. જો કે 11 પરગણાના એ સમાજનું આજથી આ બંધારણ અમલમાં મુકાયું છે. બંધારણમાં કુલ 42 જેટલા મુદ્દાઓ અમલમાં કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગમાં રસ અને કેફી પદાર્થો સદંતર બંધ કરાયા છે. લગ્નમાં હલ્દી રસમ, વેલકમ ડીજે સદંતર બંધ કરવામાં આવ્યા છે. પહેલા ઠાકોર સમાજ, ત્યારબાદ રાજપૂત સમાજ, દરબાર સમાજ, રબારી સમાજ અને હવે નાઈ સમાજમાં પણ બંધારણ અમલમાં આવ્યું છે. આજે થરાદ વાવ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાના 11 પરગણાના આગેવાનોની મિટિંગમાં અત્યારે સેનજી મહારાજ મંદિર ખાતે અમારા નાઈ સમાજનું નવા બંધારણની રચના કરી છે અને એની અમલવારી પણ આજથી તમે કરી દીધી છે અને ખૂબ સારી બાબતો છે. સમાજનું ખૂબ સમર્થન મળ્યું છે અને 100% સમર્થનમાં આ બંધારણ અમે અમલમાં મૂક્યું. અમે ઘણા બધા મુદ્દાઓ છે, લગભગ 20-22 જેવા. આપણે મુખ્ય મુદ્દાઓ કહીએ તો વ્યસન મુક્ત સમાજ, જે સમાજના રાવડાઓમાં, મેળાવડાઓમાં જે વ્યસન હતા એ અમે આજથી નાબૂદ કર્યા છે. અમે દીકરીઓ જે વસ્તુઓ નથી પહેરતી, કડલા, ચૂડિયા વગેરે, એ અમે બંધ કરી અને અત્યારની જે ચાલતી વસ્તુઓ પહેરે છે એના માટેનો સુધારો કર્યો છે. દીકરી ગંગા સ્વરૂપ થાય અને બીજા લગ્ન ના કરવાનું કહેતી હોય તો એને સમજાવીને અમે પુનર્લગ્ન પણ કરાવવાના છીએ. આવા ઘણા બધા મુદ્દાઓને લઈ ને લગભગ 22-25 મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી અને આજે નાઈ સમાજનું બહુ પારદર્શક બંધારણ અમલ. માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.